જય માતાજી મિત્રો, કેમ છો બધા? બધા મજામાં આવી છો? તો આજે ફરી એક વિડીયો લઈને આવી ગયા છે અને આજે આપણા એક પાવર બેક રિપેરિંગમાં આવી છે. આપણે કોશિશ કરશું અને રિપેરિંગ કરવાની. જો કે અત્યારે તો ચાલુ નથી. પહેલાં તો તમને ખોલીને મસ્તી રીતે દેખાડી દઈએ કે પાવર બેકમાં શું હોય છે ને કઈ રીતનું કામ કરે છે એ બધું. કેમ કે અમુક માણસોને ખબર નથી હોતી કે આ પાવર બેકની અંદર કઈ રીતનું હોય છે. જો કે પાવર બેક બે જાતની હોય છે, જેમાંથી આ છે આપણે કંઈક અલગ જાતની, અને એક લિથિયમ સેલ વાળી આવે છે અને એક બેટરી વાળી આવે છે. જો કે આમાં આપણે જેવી તેવી તો આ ખુલી ગઈ, એટલે આમાં તો આપણને બેટરી દેખાય છે ને આ છે આઈફોનની પાવર બેક. તો આપણે આને રિપેરિંગ કરવાની કોશિશ કરશું, કેમ કે અત્યારે ઓમ ચાલુ કન્ડિશનમાં છે. તમને દેખાડું તો જો અહીંયા કણે ઉપર તમને લાઇટ થાય દેખાતી છે. લાઇટને એવું થાય પણ મોબાઈલ ચાર્જિંગ કરી શકતી નથી, અને ચાર્જિંગ પણ નથી ટકતું. તો આપણે જોઈશું આમાં આપણે હું લોચા છે ને જુઓ તમે હરખી દેખાડ દઉં. આપણે ટેબલ ઉપર રાખીને પહેલાં તો આપણે આપણું ભાંગી ગયેલી ઘોડી લઈ લઈશું, અને આપણે રિંગ લાઇટ પણ હાથમાં ચાલવી પડે. જો હાથમાં ચાલવી પડે ને હવે આપણે અહીં રાખીને દેખાડશું. આ ખોલીને ફટાફટ પહેલાં આપણું જે કાંઈ સ્ટેન્ડ છે ફોન રાખવાનું લઈ લે, પછી તમને દેખાડી દઉં. ફટાફટ આપણે પાવર બેકને ખોલી નાખશું. જો કે આમ તો ખુલી છે, પણ આ બાજુ થોડું ઘણું સોઈટું છે. જો આની અંદર તમને બેટરી દેખાતી છે, અને જો કે પહેલાંથી ખુલેલી હતી, પણ આ જે ટેપાની સાઈડની છે અહીંયા કારણે ચોટેલી હતી એને હિસાબે નહોતું ખુલતું. બાકી જેની પાવર બેક છે ને કારીગીરી તો થોડી ઘણી કરેલી છે. ના છે આનું ચુંબક, જેથી કરીને આમ ફોનમાં ચોંટી જાય ભેગું. આને આપણે સાઈડમાં રાખી દઈશું, અને હવે આપણે જોઈશું કે ચાલુ છે કે બંધ પાવર બેક. જોકે આમ તો રેડી દેખાડે છે. પહેલાં તો આપણે આને ખોલવી પડશે અને બહાર કાઢવી પડશે. ફટાફટ બે સ્ક્રૂ ખોલ નાખી. ફાઇનલી આપણે પાવર બેક તો ખોલ નાખી છે, અને આની અંદર આપણે છે બેટરી, અને આપણને એવું લાગે છે આમાં બેટરી પતી ગઈ, કેમ કે બેટરી બહુ જાડી થઈ ગઈ છે અને બહુ ફૂલાઈ ગઈ છે. હાજરમાં આપણી પાસે બેટરી તો છે નહીં, પણ આવશે એટલે આપણે બદલાવી નાખશું. અત્યારે આપણે આને ચેક કરી દઈશું કે ચાલુ છે કે બંધ. પહેલાં તો જો લાઇટ તો અહીંયા થાય છે. ચેક કરવા માટે આપણા મોબાઈલમાં તો વિડીયો ઉતરે એમાં થાય ને, એટલે આપણે મિની લેમ્પ લાવ્યા છે એની ઉપર આપણે ચેક કરશું. તો જુઓ કે મિની લેમ્પ થતો નથી. હવે આપણે જોઈશું કે આનો વાંધો છે કે શું વાંધો છે. બેટરી તો જો કે ફૂલાઈ ગઈ છે. બેટરી ફૂલાવાનું કારણ છે જો અહીંયા કને તમને દેખાતું છે, તમને ઝૂમ કરીને દેખાડી દઈએ. જો આ રહ્યું ને એ તૂટી ગયું છે. આપણે આ છે આપણી પાવર બેક ખુલી ગઈ. અને આપણે હવે ફટાફટ ચેક કરી નાખશું કે અહીંયા કણે પાવર આવે છે કે નહીં. જો તો આપણે આ પિન બદલાવીને ચેક કરી દઈશું કે આ બેટરી રહી કેટલુંક આપણા ફોનમાં ચાર્જિંગ કરી શકે છે. નકર પછી આપણે આમાં બેટરી બદલાવાની છે, કાં તો પછી 3 લિથિયમ સેલ આપણે નાખી દઈશું. પહેલાં તો આપણે ચેક કરી દઈશું અહીંયા કણે પાવર આવે છે કે નહીં. જેના માટે આપણે મીટરને 2.5 વોલ્ટમાં સેટ કરી નાખ્યું છે, અને હવે આપણે ચેક કરીશું. તો કે અહીંયા હજી સુધીનો પણ પાવર દેખાણો નથી. પાવર તો અહીંયા જો કે આવે જ છે. હવે આમાં વાંધો હોય કે કીમાં વાંધો હોય આપણને કંઈ ખબર નથી પડતી. જો પાવર તો એકદમ અહીંયા રેડી આવે છે. તો કદાચના પિન ખરાબ થઈ ગઈ હોય એના હિસાબે બેટરી ફૂલી જાય ને. અહીંયા કારણે જો કે બેટરી તો તૂટી જ ગઈ, એટલામાં લિથિયમ સેલ તો આપણે નાખવા જ પડશે. તો આપણી પાસે લિથિયમ સેલ ઘણા બધા છે, અને આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે, એટલે આ વિડીયોમાં આપણે લિથિયમ સેલ નાખીને નહીં દેખાડી શકીએ. આનો આપણે એક બીજો ભાગ બનાવશું, જેમાં આપણે લિથિયમ સેલ ફિટ કરીને તમને દેખાડશું. અત્યારે આ પાવર બેક આપણે હજી ખોલી નાખી છે, દેખાડી દઈએ એકવાર. આમાં આપણે 3 લિથિયમ સેલ નાખી દઈશું. જોકે આપણી પાસે લિથિયમ સેલ પીળા પણ છે, અને જો કે એ નહીં હાલે તો આપણે નવા પણ લેતા આવશું. અને આ પાવર બેક આપણે રિપેરિંગ કરવી પડશે, કેમ કે હવે આવી રહ્યું છે ચોમાસું, અને અમારે ગામડામાં લાઇટનો બહુ એટલે બહુ પ્રોબ્લેમ હોય છે. સિટીવાળાને તો એવું કોઈ નથી હોતું, અને પૈસાવાળાને સોલર ને એવી બધી સિસ્ટમ હોય છે. આપણે ગરીબ માણસ જો આવા નરિયાવાળામાં એમાં આપણે વિડીયો ઉતારીએ, ને
આપણે પણ એક સોલર લાવેલા છે, એનું હજી આપણે કાંઈ કર્યું નથી. ચોમાસું આવતા આવતા આપણે ઇન્વર્ટર જે આપણે નાનું લાવ્યા એમાં ફિટ કરી નાખશું, અને બેટરી પણ આપણે જૂની રિક્ષાની અથવા ટ્રેક્ટરની ગોતી લઈશું, જેથી કરીને આપણે કામ આવે. જોકે એની બેટરી હાવ પૈતી ન હોય, એને ખાલી રિક્ષામાં કે ટ્રેક્ટરમાં સ્લેપ ન લાગે એના હિસાબે દઈ દે. આપણે એવી એકાદી જૂની ગોતી લઈશું 4-5 હજાર સુધી, અને પછી આપણે આખું ચોમાસું એની માથે હાંકશે. અને જે કાંઈ લાઇટું બાઇટું થાય, ફોન ચાર્જિંગ, તે પછી આ રહ્યો પંખો. અને આપણે ઓલા વિડીયોમાં વાત કરી હતી કે આપણે આરીસો બનાવવાની, એની વસ્તુ અડધી આવી ગઈ ને અડધી બાકી છે. અડધી આવી જાય એટલે આપણે એનું કામ પણ ચાલુ કરી દઈશું. પહેલાં આપણે પાવર બેંક રિપેરિંગ કરશું, કેમ કે આ વરસાદની આગાહી પણ દેવા મીના છે બધાએ. અને જો વરસાદ થઈ ગયો અને લાઇટ બાઇટ વહી જાય તો આપણે ચાર્જિંગ વગર વિડીયો અપલોડ કેમ કરશું, વિડીયો કેમ ઉતારશું. એના માટે પહેલાં આપણે પાવર બેંક રિપેરિંગ કરવી પડશે. આપણે પાવર બેંકનો બીજો ભાગ બનાવશું, કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. મળીએ એક બીજા વિડીયોમાં. હમણાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, અને આ પાવર બેંકનો બીજો ભાગ જોવા માટે કોમેન્ટ કરો કે આમાં લિથિયમ સેલ નાખી કે આવીને આવી બીજી બેટરી નવી આપણે નાખી દઈએ. આપણે મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.